હેલો સ્ટુડન્ટ્સ, હું છું એરન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સ્ટેટિસ્ટિક્સ. એમાં આપણે ચેપ્ટર નંબર 3 જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં 2023માં પૂછેલો દાખલો જોવાનો છે. આમ એકદમ ઇઝી છે, બરાબર. તો શું કહેવા માગે છે? આપેલ માહિતી પરથી ખૂટતી આવૃત્તિઓ શોધો અને માહિતીની સંગતતા ચકાસો. એન આપ્યું છે, આલ્ફા આપ્યું છે, એબી આપ્યું છે અને આલ્ફા બીટા આપ્યું છે આપણને. તો સૌપ્રથમ આપણે છે એ એક 2x2 કન્ટીજન્સી કોષ્ટક બનાવી નાખીએ. બનાવવાની જરૂર તો નથી, બરાબર. આપણને ખૂટતી માહિતી શોધવાની છે, તો આપણે સૂત્રો મૂકીને શોધવાની છે. તો 2x2 આપણને ખાલી સમજાય, સૂત્રો સમજાય એટલે આપણે બનાવીએ છીએ. તો અહીંયા આપણે છે એ આપેલ માહિતીને બે ગુણ્યા બે સંભાવના કોષ્ટકમાં ગોઠવતા. ચાલો, તો સૌપ્રથમ અહીંયા ગુણધર્મ, અહીંયા આવશે એ, અહીંયા આવશે આલ્ફા, અહીંયા આવશે કુલ, અહીંયા આવશે બી, અહીંયા આવશે બીટા અને અહીંયા આવશે કુલ. ચાલો, તો એન છે આપણી પાસે 100, પછી આલ્ફા આપેલો છે આપણી પાસે 40, પછી એબી આપેલો છે આપણી પાસે 10 અને આલ્ફા બીટા આપણી પાસે આપેલો છે 20. આટલી માહિતી આપી છે. આટલી માહિતી આપણે 2x2 કન્ટીજન્સી કોષ્ટકમાં ગોઠવી દીધી. હવે આપણે કરવાનું શું છે તો કે આમ તો આપણે આને પણ સોલ્વ કરી શકશું, બરાબર છે. પણ આપણે છે એ બધી વસ્તુ માટે ફોર્મ્યુલા બનાવી અને પછી મૂકીએ તો વધારે સારું લાગશે. તો સૌપ્રથમ પહેલો ફોર્મ્યુલા બનાવીએ. આપણે ફાઇન્ડ આઉટ શું કરવું છે તો કે જે ખૂટતી વિગત છે બધી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો સૌપ્રથમ આપણે છે એ ફાઇન્ડ આઉટ કરી લઈ. અહીંયા આપણે એ બરાબર શું કરશું તો અહીંયા આપણે છે એન બરાબર, એમાંથી આપણે આલ્ફા શું કરશું માઇનસ કરશું. ખરેખર આનો ફોર્મ્યુલા શું થશે? એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આલ્ફા, બરાબર. આવી રીતનો ફોર્મ્યુલા થશે. પણ આપણે શું કરવાનું છે? એ ફાઇન્ડ આઉટ કરવો છે, તો આપણે આમાંથી જ ફોર્મ્યુલા બનાવી લીધો. ચાલો, તો શું થશે? એ બરાબર આપણી પાસે છે કાંઈ નથી, એન આપણને આપેલો છે 100 અને આલ્ફા આપણને આપેલું છે 40. તો આ આપણને મળી જશે જે છે એ 60. ચાલો, તો એ આપણને મળી ગયો 60. તો અહીંયા આપણે 60 લખી નાખશું. ચાલો, બીજા નંબરમાં આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે બીજા નંબરમાં આપણે હવે બી ફાઇન્ડ આઉટ કરી શકશું, બરાબર. એ આપણે આ પણ ફાઇન્ડ આઉટ કરી શકું, આલ્ફા બી, બરાબર છે. એ પણ ફાઇન્ડ આઉટ કરી શકશું અને અહીંયા આપણે એ બીટા ફાઇન્ડ આઉટ કરી શકશું. તો અહીંયા આપણે પહેલાં એ બીટા ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો આપણે ફોર્મ્યુલા એવી રીતે મૂકશું કે જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ તો કે એ બીટા બરાબર આપણે એમાંથી બી માઇનસ કરશું. તો એમાંથી એ બી છે એ શું કરશું? માઇનસ કરશું. ચાલો, બરાબર. ખરેખર આનો ફોર્મ્યુલા શું થશે તો કે એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બી પ્લસ એ બીટા, બરાબર છે. એ બી બરાબર, એ બી પ્લસ એ બીટા એટલે આપણી પાસે કુલ એ આવશે. પણ આપણે આને આપણા જે પ્રમાણે આપણે જરૂર છે એ પ્રમાણે આપણે એને ચેન્જ કરી નાખો. ચાલો, તો અહીંયા આપણે એ બીટા, અહીંયા હું તમને ફોર્મ્યુલા લખી દઉં. ચાલો, એ ઇઝ ઇક્વલ ટુ એ બીટા પ્લસ એ બી અથવા તો એ બી પ્લસ એ બીટા, બરાબર છે. ચાલો, તો એને આપણે આમાં ગોઠવી નાખીએ. હવે શું આપેલું છે? એ બીટા આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. એ આપણને આપેલો છે 60, એમાંથી 10 આપણે માઇનસ કરશું એ બી એટલે આ આવશે આપણી પાસે જે છે એ 50 એ બીટા. ચાલો, આ બીજી ખૂટતી વિગત આવી ગઈ આપણી પાસે 50. હવે આપણે બીટા ફાઇન્ડ આઉટ કરશું. તો બીટા માટેનો ફોર્મ્યુલા તો આપણને જે છે એ કાંઈ ઊંધું જતું કરવાની જરૂર નથી. બીટા બરાબર આપણે છે એ બીટા પ્લસ આલ્ફા બીટા, આલ્ફા બીટા, બરાબર. આમ પણ બનાવી શકો અને કુલમાં પણ તમે બનાવી શકો અથવા તો પેલા આ ફાઇન્ડ આઉટ કરીને પછી તમે કુલનું કોલમ પણ લઈ શકો. ચાલો, તો અહીંયા આપણે 50 પ્લસ 20 આ બે વસ્તુ આપેલી છે. એ બીટા આપ્યું છે આપણી પાસે 50, આ આપેલું છે 20 એટલે આ આવશે આપણી પાસે 70. આ આવશે આપણી પાસે બીટા. ચાલો, તો આ અહીંયા આપણે લખી નાખશું. આપણે મળ્યું બીટા. ચાલો, હવે આપણી પાસે જે છે એ આલ્ફા બી નથી, તો આલ્ફા બી આપણે ફાઇન્ડ આઉટ કરશું, બરાબર છે.
અને અહીંયા પણ આપણે બીની પણ આપણે છે એ ફાઇન્ડ આઉટ કરશું. તો બીને આપણે એક રીતે ફાઇન્ડ આઉટ કરી શકશું n ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ બી, બરાબર છે. તો અહીંયા આપણે એ રીતે આપણે પહેલાં કુલ બી ફાઇન્ડ આઉટ કરી લઈ. ચાલો, n બરાબર આપણે શું છે તો કે બીટા બી પ્લસ બીટા, બરાબર. તો અહીંયા આપણે n છે આપણી પાસે 100, બી આપણી પાસે આપેલો છે તો કે નથી, તો બીને આપણે રાખી દઈએ અને પ્લસ કરી નાખીએ. બીટા આપણને આપેલો છે 70, તો બી ઇઝ ઇક્વલ ટુ 100માંથી આપણે 70 માઇનસ કરીએ તો બી આપણને મળી જાય 30. તો આ મળી ગયું આપણને બી. તો અહીંયા આપણે બી કરી નાખીએ 30. હવે લાસ્ટ આપણે આ વસ્તુ વધી છે, તો અહીંયા આપણે બી બરાબર એક છેલ્લો ફોર્મ્યુલા બનાવી નાખીએ. બી બરાબર આપણે શું કરવાનું છે તો કે એ અને એ બી અને આલ્ફા બી, અથવા તો તમે આ બે કરી શકો, બરાબર છે. જે આલ્ફા બી અને એ આલ્ફા એ બેનો ટોટલ, એટલે એ બેમાંથી તમે માઇનસ કરશો એટલે તમને આલ્ફા બી મળી જશે. પણ આપણે આવી રીતે કરીએ, બરાબર. બી બરાબર આપણે છે એ બી પ્લસ આલ્ફા બી, બરાબર. આવી રીતે મેં જે છે ફોર્મ્યુલા બનાવ્યો છે. ચાલો, બી આપણી પાસે કેટલું છે તો કે 30, બરાબર. એ બી આપણી પાસે કેટલા છે તો કે 10, તો આલ્ફા બી આપણી પાસે મળશે કેટલા તો કે એ આપણે જોવું પડશે. ચાલો, તો 10 ટેબલ બાજુ જવા દઈએ, તો 30 માઇનસ 10 બરાબર આલ્ફા બી. તો આલ્ફા બી આપણી પાસે મળશે 20. ચાલો, તો આ 20 આપણે અહીંયા લખી નાખશું અને આ 20 ને 20 40 થઈ ગયું. આ થઈ ગયું આપણું 2/2 કોન્ટીજન્સી કોષ્ટક, અને આ મળી ગઈ આપણને બધી ખૂટતી વિગતો, બરાબર છે. ખૂટતી વિગતો તમે અલગથી અહીંયા લખી શકશો. હવે આપણી પાસે ખૂટતી વિગતો આવી ગઈ છે, એટલે પહેલું પ્રશ્નનો આન્સર આપણને મળી ગયો. હવે આપણે નિયમ કીધું છે કે બંને માહિતીની સંગતતા ચકાસો. હવે આપણને જે માહિતી આપી છે એ માહિતી કેટલી સંગત છે, સુસંગત છે કે સુસંગત નથી. હવે જુઓ, આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં તમને કહી જ દીધું છે, પણ છતાંય આપણે રિપીટ કરી લઈએ કે જે વચ્ચેની કક્ષા એટલે કે એને છેલ્લી કક્ષાની આવૃત્તિઓ કહેવાય. હવે જો આ છેલ્લી કક્ષાની આવૃત્તિઓ બધી પ્લસમાં આવી જાય, તો મીન્સ કે તમારું કોન્ટીજન્સી કોષ્ટક છે એ બધું ફૂલફિલ થઈ જાય, પૂરેપૂરું સમાઈ જાય, 9 ખાના ભરાઈ જાય, એમાં ક્યાંય માઇનસમાં કોઈ પદ આવે નહીં ટૂંકમાં, બરાબર છે. તો માહિતી છે એ એકબીજાને સુસંગત છે એમ કહેવાય, બરાબર છે. તો આમાં પણ આપણું ક્યાંય માઇનસમાં કોઈ આવૃત્તિ આવતી નથી, ખાસ કરીને એ બી, આલ્ફા બી, એ બીટા અને એ બી, બરાબર છે. તો આ છે એ 4 ખાના આપણા સંપૂર્ણપણે જે છે એ પ્લસમાં આવે છે, એટલે કે આપણે એમ કહીશું કે છેલ્લી કક્ષાની આવૃત્તિઓ કઈ કઈ આવૃત્તિઓ કહેવાય તો કે એ બી, આલ્ફા બીટા, પછી એ બીટા અને આલ્ફા બી. આ ચારેય આવૃત્તિઓ છે એ ધન છે, માટે આપેલ માહિતી સુસંગત છે તેમ કહી શકાય, બરાબર છે. તમારે હજી એક વસ્તુ કરવાની છે, બરાબર. આ વસ્તુ ખબર પડી ગઈ. છેલ્લી કક્ષાની આવૃત્તિઓ આપણને એ બી, આલ્ફા બીટા, એ બીટા અને આલ્ફા બી, બરાબર. આ બધી આવૃત્તિઓ આપણને એ છે છેલ્લી કક્ષાની આવૃત્તિઓ, મીન્સ કે તમે એને ગમે ત્યાં ગોઠવો એ છે તમને આન્સર પ્રશ્નમાં આપશે, બરાબર છે. તો એ છે એ ધન છે, માટે આપેલા માહિતી છે એ સુસંગત છે તેમ કહી શકાય. તો આ થઈ ગયું આપણું કામ, બરાબર. આ તો આપણો 2023માં પૂછેલો દાખલો. હજી તમારે જે ખૂટતી આવૃત્તિ તમે જેટલી શોધી છે ને એ તમે અલગથી છે એ લખી નાખજો નીચે, જેનાથી છે તમારા સમનો ઉઠાવ છે એ વધારે આવશે. તો આ હતો આપણો 2023માં પૂછેલો દાખલો, બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.